હિન્દુ માન્યતાઓ અનુસાર તુલસી પાસે દીવો પ્રગટાવવું શુભ માનવામાં આવે છે। ખાસ કરીને સાંજે તુલસીના છોડ પાસે ઘી અથવા તેલનો દીવો કરવાથી ઘરમાં સકારાત્મકતા, શાંતિ અને આધ્યાત્મિક વાતાવરણ વધે છે એવી માન્યતા છે। સામાન્ય માન્યતાઓ મુજબ સાંજે તુલસી પાસે દીવો કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે, ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા મળે છે એવી માન્યતા છે। ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ માટે ઘણા લોકો રોજ તુલસી પૂજન કરે છે। કેટલાક લોકો ખાસ કરીને સાંજે સૂર્યાસ્ત પછી દીવો કરે છે। ઘીનો દીવો વધુ શુભ માને છે। તુલસીને પાણી અર્પણ કરીને પછી દીવો પ્રગટાવે છે। આ ધાર્મિક અને સાંસ્કૃતિક માન્યતાઓ છે। વૈજ્ઞાનિક રીતે તે આધ્યાત્મિક શાંતિ અને નિયમિત પ્રાર્થનાથી માનસિક સકારાત્મકતા આપી શકે છે। તુલસી વિશે આયુર્વેદમાં પણ ખૂબ મહત્વ માનવામાં આવે છે। તુલસીનું છોડ માત્ર ધાર્મિક જ નહીં પરંતુ ઔષધીય રીતે પણ ઉપયોગી ગણાય છે। તુલસીના કેટલાક પરંપરાગત ફાયદા હવા શુદ્ધ રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે। શરદી ખાંસીમાં તુલસીના પાનનો ઉપયોગ થાય છે। સવારે તુલસી પૂજનથી માનસિક શાંતિ મળે છે એવી માન્યતા છે। ઘણા ઘરોમાં તુલસીને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। વાસ્તુ મુજબ તુલસી રાખવાની યોગ્ય દિશા ઉત્તર, ઉત્તર પૂર્વ, ઈશાન અથવા પૂર્વ દિશા શુભ માનવામાં આવે છે। સૂકી કે ખરાબ હાલતમાં તુલસી રાખવી શુભ માનાતી નથી। તુલસી પાસે સફાઈ રાખવી મહત્વપૂર્ણ માનવામાં આવે છે। તુલસી સંબંધિત કેટલીક પરંપરાગત માન્યતાઓ અને નિયમો। રવિવારે કેટલાક લોકો તુલસીને પાણી અર્પણ કરતા નથી। રાત્રે તુલસીના પાન તોડવા ટાળવામાં આવે છે। એકાદશી અને દ્વાદશી સાથે જોડાયેલી કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ છે। તુલસી પાસે ચંપલ જૂતા રાખવા અશુભ માનવામાં આવે છે। સવારે અને સાંજે તુલસી પાસે દીવો અને અગરબત્તી કરવી શુભ માનવામાં આવે છે। કાર્તિક મહિનામાં તુલસી પૂજનનું વિશેષ મહત્વ હોય છે, ખાસ કરીને તુલસી વિવાહ દરમિયાન। ઘણા લોકો તુલસી પ્રદક્ષિણા પણ કરે છે, એટલે કે તુલસીની આસપાસ ફેરા લે છે, જેને આધ્યાત્મિક રીતે શુભ માનવામાં આવે છે। દીવો પ્રગટાવવો હિન્દુ પરંપરા અને વાસ્તુશાસ્ત્રમાં પ્રકાશ, શુદ્ધતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે। દીવો પ્રગટાવવાના પરંપરાગત અર્થ અંધકાર ઉપર પ્રકાશની જીતનું પ્રતીક, પ્રાર્થના સમયે મન એકાગ્ર કરવામાં મદદરૂપ, ઘરમાં શાંતિ અને આધ્યાત્મિક વાતાવરણ વધે એવી માન્યતા, સવાર અને સાંજનો દીવો શુભ માનવામાં આવે છે। દીવાના પ્રકાર ઘીનો દીવો વધુ શુભ અને સાત્વિક માનવામાં આવે છે। તલના તેલનો દીવો શાંતિ અને રક્ષણ માટે, સરસવ તેલનો દીવો કેટલીક પરંપરામાં નકારાત્મકતા દૂર કરવા માટે। દીવો ક્યાં પ્રગટાવાય? તુલસી પાસે, મંદિર અથવા પૂજા ઘરમાં, ઘરના પ્રવેશદ્વાર પાસે સાંજે, ખાસ તહેવારોમાં જેમ કે દિવાળી। દીવો પ્રગટાવતી વખતે પરંપરાગત ધ્યાન, દીવો સ્વચ્છ સ્થાન પર રાખવો, તૂટેલો દીવો ઉપયોગમાં ન લેવો, દીવો દક્ષિણ દિશામાં મૂકવો ટાળે છે એવી કેટલીક માન્યતાઓ છે। દીવો બુઝાઈ જાય તો શાંતિથી ફરી પ્રગટાવવો। ઘણા લોકો દીવો પ્રગટાવતા સમયે મંત્ર અથવા પ્રાર્થના પણ કરે છે, જેમ કે શુભં કરોતિ કલ્યાણ અથવા દીપજ્યોતિ પરબ્રહ્મ। આ ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ છે, અને અલગ અલગ પરિવારોમાં રીતો થોડી બદલાઈ શકે છે। તુલસી પાસે સાંજે દીવો પ્રગટાવો તો કહેવાય છે કે ઘરમાં દેવતાઓનું આગમન થાય છે અને નકારાત્મક શક્તિઓ દૂર ભાગે છે। ઘણા લોકો માને છે કે દીવાના પ્રકાશથી ઘરની ગરીબી, કલહ અને અશાંતિ ધીમે ધીમે ઓછી થાય છે। પરંપરાગત માન્યતા મુજબ ઘીનો દીવો માતા લક્ષ્મીને પ્રસન્ન કરે છે। તુલસી પાસે સતત 11 દિવસ દીવો કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે એવી માન્યતા છે। કાર્તિક મહિનામાં રોજ દીવો કરવો ખૂબ શુભ માનવામાં આવે છે। સાંજના સમયે દીવો કરવાથી સકારાત્મક સ્પંદન વધે છે એવું ઘણા લોકો કહે છે। કેટલાક લોકો 5 વાટનો દીવો ખાસ પૂજા સમયે કરે છે, જેને વધુ શક્તિશાળી માનવામાં આવે છે। જૂની લોકમાન્યતા પ્રમાણે જો તુલસી પાસે દીવો બુઝાયા વગર આખી સાંજ બળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે। જૂની માન્યતાઓમાં કહેવામાં આવે છે કે તુલસી પાસેનો દીવો માત્ર પ્રકાશ નથી, પણ દિવ્ય ઉર્જાને આકર્ષવાનો માર્ગ છે। ગામડાઓમાં તો ઘણા લોકો માનતા હતા કે સાંજનો દીવો ન કરાય તો ઘર સુનસાન અને નિર્જીવ લાગે છે। કેટલીક લોકકથાઓ મુજબ દીવાના પ્રકાશ તરફ સકારાત્મક શક્તિઓ આકર્ષાય છે। તુલસી પાસે દીવો કરવાથી પૂર્વજોના આશીર્વાદ મળે છે એવી પણ માન્યતા છે। ઘરમાં વારંવાર
ઝઘડા થતા હોય તો 21 દિવસ સતત દીવો કરવો શુભ માનવામાં આવે છે. વરસાદ કે તોફાનમાં પણ જો દીવો લાંબા સમય સુધી બળે તો તેને સારા સમયનું પ્રતીક કહેવામાં આવે છે. કેટલાક લોકો દીવામાં લવિંગ અથવા કપૂર નાખીને પણ પ્રગટાવે છે, જેને વધુ શુદ્ધિકારક માનવામાં આવે છે. પરંપરાગત રીતે દીવો પ્રગટાવતી વખતે ઘંટ વગાડવાથી વાતાવરણ વધુ પવિત્ર બને છે એવી માન્યતા છે. કેટલાક પ્રાચીન લોકવિશ્વાસોમાં તો એવું પણ કહેવાય છે કે તુલસી પાસેનો દીવો ઘરની રક્ષા કરતો પ્રકાશ છે. ખાસ કરીને અમાસની રાત્રે દીવો પ્રગટાવવો ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. લોકોમાં ચાલતી કેટલીક રસપ્રદ માન્યતાઓ. જો દીવો વારંવાર આપમેળે બુઝાઈ જાય તો તેને ઘરની નકારાત્મક ઉર્જાનો સંકેત માનતા હતા. તુલસી પાસે 2 દીવા પ્રગટાવવાથી દાંપત્ય સુખ વધે એવી માન્યતા છે. કાચા કપાસની વાટ અને ગાયના ઘીનો દીવો સૌથી શુભ ગણાય છે. દીવાના પ્રકાશને હાથથી આંખ પર લગાવવું આશીર્વાદ સમાન માનવામાં આવે છે. કેટલાક લોકો દર ગુરુવારે હળદર કુંકુમ સાથે તુલસી પૂજન અને દીવો કરે છે. જૂની દાદી નાનીની વાતોમાં એવું પણ કહેવામાં આવતું કે જે ઘરમાં સાંજનો દીવો બળે છે, ત્યાં આશા અને શાંતિ ક્યારેય પૂરી થતી નથી. લોકકથાઓમાં એવું પણ કહેવાય છે કે તુલસી પાસેનો દીવો માત્ર ઘરને નહીં, પણ ઘરના લોકોના ભાગ્યને પણ પ્રકાશિત કરે છે. ખાસ કરીને સાંજના સંધ્યાકાળે દીવો કરવો દેવતાઓને પ્રિય સમય માનવામાં આવતો. કેટલીક રહસ્યમય માન્યતાઓ. જો દીવાની જ્યોત સીધી અને શાંત બળે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. જ્યોત વારંવાર હલે તો લોકો કહેતા કે આસપાસની ઉર્જા બદલાઈ રહી છે. તુલસી પાસે સુગંધિત અગરબત્તી સાથે દીવો કરવાથી સાત્વિક વાતાવરણ વધે છે એવી માન્યતા છે. કેટલાક લોકો દીવાના ચારે બાજુ રંગોળી બનાવીને તેને સમૃદ્ધિનું પ્રતીક માને છે. પૂનમની રાત્રે તુલસી પાસે દીવો કરવો વિશેષ શુભ ગણાય છે. જૂની પરંપરામાં તો બાળકોને પણ શીખવવામાં આવતું, સાંજ પડતા પહેલા દીવો પ્રગટાવો, કારણ કે પ્રકાશ સાથે આશીર્વાદ પણ ઘરમાં પ્રવેશે છે. જૂની આધ્યાત્મિક વાતોમાં એવું પણ કહેવાય છે કે તુલસી પાસેનો દીવો અદૃશ્ય સકારાત્મક શક્તિઓને જાગૃત કરે છે. ખાસ કરીને શાંત મનથી પ્રાર્થના સાથે દીવો કરવાથી ઘરના વાતાવરણમાં અલગ શાંતિ અનુભવાય છે એવી માન્યતા છે. કેટલીક લોકમાન્યતાઓ મુજબ દીવાના પ્રકાશમાં થોડો સમય તુલસી પાસે બેસવાથી મનની ચિંતા ઓછી થાય છે. સતત 40 દિવસ સુધી તુલસી પાસે દીવો કરવો સંકલ્પ પૂર્ણ માટે શુભ માનવામાં આવે છે. કેટલાક લોકો ચાંદીના દીવામાં ઘીનો દીવો વધુ પવિત્ર માને છે. દીવાના પ્રકાશને ઘરના 4 ખૂણે દેખાડવાથી નકારાત્મકતા દૂર થાય છે એવી લોકમાન્યતા છે. તુલસી પાસે સવાર સાંજ ઘંટ અને શંખ સાથે દીવો કરવો અત્યંત શુભ ગણાય છે. જૂના સમયમાં તો એવું પણ કહેવામાં આવતું, દીવો માત્ર તેલથી નહીં, શ્રદ્ધાથી બળે છે. પ્રાચીન માન્યતાઓમાં એવું પણ કહેવામાં આવતું કે તુલસી પાસેનો દીવો ઘરના ભાગ્યનો રક્ષક બને છે. ખાસ કરીને જ્યારે આખું ઘર શાંત હોય અને માત્ર દીવાની જ્યોત ઝળહળતી હોય, ત્યારે તેને ખૂબ પવિત્ર ક્ષણ માનવામાં આવતી. કેટલીક વધુ લોકકથાઓ. જો દીવામાંથી સુગંધ જેવી અનુભૂતિ થાય તો તેને શુભ સંકેત માનતા હતા. તુલસી પાસે માટીના દીવામાં ઘીનો દીવો કરવાથી ધરતી અને અગ્નિ તત્વનું સંતુલન થાય છે એવી માન્યતા હતી. કેટલાક લોકો શનિવારે તેલનો દીવો કરીને મુશ્કેલીઓ દૂર થવાની પ્રાર્થના કરે છે. દીવો પ્રગટાવીને 7 પ્રદક્ષિણા કરવી પણ કેટલીક જગ્યાએ શુભ માનવામાં આવે છે. જો ઘરમાં નવા કામની શરૂઆત હોય તો પહેલા તુલસી પાસે દીવો કરીને આશીર્વાદ લેવામાં આવે છે. જૂની કહેવત પ્રમાણે જ્યાં તુલસી અને દીવો હોય ત્યાં ભય અને અંધકાર ટકતા નથી. જૂની ગુપ્ત લોકમાન્યતાઓમાં એવું પણ કહેવાતું કે તુલસી પાસેનો દીવો ઘરની આધ્યાત્મિક ઢાલ બનાવે છે. ખાસ કરીને વરસાદી રાત, અમાસ અથવા તહેવારની સાંજે કરાયેલો દીવો વધુ શક્તિશાળી માનવામાં આવતો. લોકોમાં ચાલતી કેટલીક રહસ્યમય વાતો. જો દીવાની જ્યોત સોનાળી અને સ્થિર દેખાય તો તેને શુભ સમયનું આગમન માનતા હતા. તુલસી પાસે કપૂર સાથે દીવો કરવાથી વાતાવરણ વધુ શુદ્ધ બને છે એવી માન્યતા હતી. કેટલાક લોકો દીવો પ્રગટાવીને મનમાં ઈચ્છા રાખતા અને તેને પ્રકાશ સંકલ્પ કહેતા. દીવાના પ્રકાશમાં તુલસીના પાન ચમકે તો તેને દેવકૃપાનો સંકેત માનવામાં આવતો. કાર્તિક મહિનાની ઠંડી સાંજે તુલસી પાસે સતત દીવો કરવો ખૂબ પુણ્યકારક ગણાતો. જૂની દાદી નાનીની વાતોમાં કહેવાતું, સાંજનો એક દીવો આખા ઘરની કિસ્મત બદલી શકે છે. કેટલાક પ્રાચીન કિસ્સાઓમાં તો એવું પણ કહેવામાં આવતું કે તુલસી પાસેનો દીવો
શાંતિનો દ્વાર ખોલે છે. રાત્રિના શાંત સમયમાં દીવાની ધીમે ધીમે લહેરાતી જ્યોતને લોકો આધ્યાત્મિક સંકેત તરીકે જોતા. વધુ લોકવિશ્વાસો: જો દીવો પ્રગટાવતા મન શાંત થઈ જાય તો તેને શુભ આશીર્વાદ માનવામાં આવતો. તુલસી પાસે રોજ એક જ સમયે દીવો કરવાથી ઘરમાં નિયમિત સકારાત્મકતા વધે છે એવી માન્યતા હતી. કેટલાક લોકો દીવામાં એક લવિંગ નાખીને પ્રગટાવતા, જેને સુખદીપ કહેવાતો. દીવાના પ્રકાશમાં કરેલી પ્રાર્થના ઝડપથી સાંભળાય છે એવી લોકમાન્યતા હતી. પૂજા પછી દીવાના આગળ થોડો સમય ધ્યાન કરવું પણ શુભ ગણાતું. જૂની વાતોમાં કહેવામાં આવતું, દીવાની જ્યોત નાની હોઈ શકે, પણ તે અંધકારને હરાવવા પૂરતી હોય છે. જૂની આધ્યાત્મિક પરંપરાઓમાં એવું પણ કહેવાતું કે તુલસી પાસેનો દીવો ઘરના સૂક્ષ્મ વાતાવરણને બદલવાની શક્તિ ધરાવે છે. ખાસ કરીને જ્યારે ઘરમાં નિરાશા અથવા ભારેપણું લાગે ત્યારે દીવો આશાનું પ્રતીક માનવામાં આવતો. કેટલીક વધુ રહસ્યમય માન્યતાઓ: જો દીવાની જ્યોત ઉપર તરફ લાંબી બળે તો તેને પ્રગતિનો સંકેત માનતા હતા. તુલસી પાસે 2 વાટનો ઘીનો દીવો દ્વિ-સમૃદ્ધિ માટે શુભ ગણાતો. કેટલાક લોકો પૂનમની રાત્રે ચંદ્રપ્રકાશ સાથે દીવો પ્રગટાવી વિશેષ પ્રાર્થના કરતા. દીવો પ્રગટાવીને ઘરમાં મીઠી સુગંધ ફેલાવવી સકારાત્મક ઉર્જા માટે શુભ માનવામાં આવતી. તુલસી પાસે બેસીને મંત્રજાપ કરવાથી મનોબળ વધે છે એવી લોકમાન્યતા હતી. જૂની કહેવત: પ્રકાશ જ્યાં રહે છે ત્યાં આશા ક્યારેય મરતી નથી.